વસ્તુ લઈને આવ્યા. મેં કીધું એક એક જ્ઞાતિના આપણે નામ હવે નથી લેવા, સમજાય ને સલામ છે, ન સમજાય ને જાજી સલામ. આપણે હિન્દુ બનવું છે. હવે આ જ્ઞાતિ ને સમાજના ઝંડા જાલી જાલીને ફરતા હોય ને માતાજી સુખી રાખે. હવે ટાણું એવું આવી ગયું છે કે હિન્દુ બનવાની જરૂર છે યાર. આ વખતે રામનવમીના તમે જોઈ છે શોભાયાત્રા કેવી નીકળી છે ભગવાન રામની. તે આપણને પરો થાય કે હવે આપણે હિન્દુ બનવાની જરૂર છે. અને એક ગામના પાદરમાં કોઈ બેન દીકરી પાણી ભરીને વળતી હોય, એના બેડામાં નીચે એંઢોણી હોય, એક કલરના મોતી હોય તો એંઢોણી રૂડી ન લાગે, પણ કલરના મોતીથી ગૂંથેલી એંઢોણી રૂડી બહુ લાગે. એમ બધી જ્ઞાતિના બાપુ બધાય સમાજના માણસો ભેળા થઈ અને આવા એક સારા ધર્મના કાર્યમાં જ્યારે જોડાતા હોય ત્યારે બાપુ આપણને એમ લાગે કે સનાતન હવે જીવતો થઈ ગયો છે, કોઈના બાપની તાકાત નથી કે સનાતન સામે મીટ માંડી શકે. ત્યારે અહીંથી બેઠેલા બધાયને મારી નિમ્ર વિનંતી, અડધી મિનિટ માટે હું ભોળાનાથ ફૂલનાથ મહાદેવને યાદ કરું છું. મને તાળીઓનો સાથ આપજો. આ પડકારો તમારી મારી તાળી અને તમારો મારો અવાજ ભગવાનના કાન સુધી પૂગે, કારણ કે આપણે શ્રદ્ધાના માણસો છીએ. શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. આજ દી સુધી જેને ડાપણ વાપર્યા ને એ બધા હારી ગયા છે. અને બાપુ જેને ભોળપણથી ભગવાનના પગમાં માથું મૂકી દીધું, શ્રદ્ધા રાખી એ જીતી ગયા છે કાયમ. એટલા માટે મને થોડી તાળીઓનો સાથ અને ન પાડે ને મારા ગળાના હમશે યાર. અને જો કોઈ આળા કરી તાળી પાડવામાં તો હું ભગવાનને એમ કહું કે આવતો જન્મ એવો આપો કે આખી જિંદગી તાળી પાડવી પડે, ખબર પડે એને. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આદત સુખ હજી બરાબર પડતી નથી યાર. મને એ નથી સમજાતું કે આપણા બાપના ગુણ ગાવામાં શરમ છે ને યાર. હાલો હું તમારી આડે તાળી પાડું. કેવો છે મારો ફૂલનાથ મહાદેવ ભગવાન ભોળોનાથ.